તેમજ અહીંયા સ્થાનિક લોકોની યોગ્ય રજૂઆત તો છે, પણ સાથોસાથ ફરિયાદ પણ છે। ગુજરાતના મુખ્ય બોડી ભાજપની બેઠી છે, ત્યારે મિનિસ્ટર પણ પ્રચારમાં નીકળ્યા છે, ધારાસભ્ય પણ નીકળ્યા છે અને મેયર પણ નીકળ્યા છે। તો એને વિનંતી કરું છું કે એક વાર તમે પણ મોતી તળાવ બાજુ આવો અને જોવો આ વિસ્તારની સમસ્યા શું છે। ખરેખર ભારત સ્વચ્છ કરવા માંગતા હો, ભાવનગર સ્વચ્છ કરવા માંગતા હો તો આ વિસ્તારની 100% તમે મુલાકાત લો અને જોવો, તમને ખ્યાલ આવે આ વિસ્તારની હાલત કેવી છે। અહીંયા માણસ રહી ન શકે એવી હાલત છે। તો હું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિને વિનંતી કરું છું કે આપ એક વખત આ વિસ્તારની મુલાકાત લો અને જોવો, તમને ખ્યાલ આવે કે માણસ કેવી રીતે રહી રહ્યો છે। અહીંયા રોગચાળો ફાટી નીકળે એવી દશા છે। તમે જોઈ શકો છો આ ગંદકી, એની વચ્ચે માણસો રહી રહ્યા છે। આ ગંદકી ફાટી નીકળશે તો આની પાસે જવાબદાર કોણ?